હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ 6:30 થયા. મમ્મી કચરું વાળો. ગુડ મોર્નિંગ. ખાટલા ગોદડા કરવાના હતા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, નમસ્કાર, શુક્રવાર. આપણે જાગી ગયા, જાગી જ જઈએ પણ આજ બહાર જવાનું હોય એટલે આજથી આપણી નવીની નવી જગ્યા ચેન્જ થઈ ગઈ ઓફિસ. આપણે જઈશું લાવવાના છે એટલે નહીં ધોઈને તૈયાર થઈ. પહેલો દિવસ છે એટલે ઉપડે તો બહાર થોડું ધુમ્મસવાળું વાતાવરણ હોય. રાતથી જ ધુમ્મસ જેવું હતું. નાસ્તો બનાવી દીધો. પપ્પા કાલ લઈને આવ્યા હતા મકાઈ. 50 કિલો મકાઈ હતી, તેઓ બાફીને ખાવાની. નહીં મમ્મી? તો ચલો મળીએ સ્કૂલથી આવી. 1 વાગી ગયો. ભીંડા બનાવ્યા તો ચીરીવાળા ભીંડા અને રોટલી મમ્મીએ ખાવા માટે. તો ચલો જમી લઈએ. 6:30 થયા. હા, આ બધું મમ્મીએ ફોન મૂક્યો. પપ્પા આયા ઓફિસથી, ચેન્નાઈ આયા. પૂણા 6 આવી ગયું. પૂણા 6 આવ્યા. મેં રસ્તામાં જોયું હતું પણ હોય કંઈ નહીં. એટલે હું 6 વાગ્યાની આસપાસ ઘેર પહોંચી જઈએ. જે આપણે મહેસાણા હતા ને તો 6:30 પૂણા 7 હતા. 5 વાગ્યાનો ટાઈમ છે એટલે કોણ છે? નાવાજો કહું. બોલો હું બનાવવાનું ખાવાનું. પપ્પા ખાધું તું તમે બપોરે? હું ખાધું તું? દાળ ચોકણ ખાધું તું. ટિફિન આવે 100 રૂપિયાનું ટિફિન આવે એટલે સારું ઘરનું જ છે. પાછું ઘરવાળા કોઈ હોટલ બોટલ નહીં બનાવે છે એટલે 100 રૂપિયાનું તો 2 જણ ખાય એટલું આવે. તે આસપાસ ટિફિન લઈને હતા જવાનું. બેનું ટિફિન મગાવી મને કે મારે વધારે પણ આપો બધા. તમે ટ્રીટ કરો તમને સારું લાગે તો કે આપણે એ ટિફિન જોઈએ. કઈ વાંધો નહીં. આ તો સારું મસ્ત તો પાછા વાદળા થયા. હો, વાદળા થાય. સૂરજ નીકળે, કાચિંડો લાલ કુમો. હું કહેતા હતા 100 રૂપિયામાં તારે કોણ જમવાનું આવે? એ પાછું ઘર બનાવે એવું નહીં કરે. હોટલ તો પેલું ચલાવતા હોય એવું નહીં. બાજુ બેસી બધા એ જ ટિફિન ખાય. પેલા ભાઈ આખો કેન્ડી વાસણો પણ તારે ગ્લાસ ને તો ચાલો મળીએ આગળ. 8 વાગી ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. બનાવ્યું બટાકા ડુંગળીનું શાક, તપેલી વાળું દૂધ લાગે, રોટલી, ખીચડી. મમ્મીનો ઉપવાસ. ત્યાં 2 હાંગા થોડી ખાય. ખારેકના દૂધ આપણે જેમ કેળાની ખાઈ એમ ના ભાવે. પેલા ખારેક ખાવા. ખજૂર નહીં પીવી? ખજૂર પતી જ કદાચ. ચલો ખાઈ લઈએ આપણે. આ પહેલો દિવસ તમારે ખાલી જવા આવવાનું જ ફેર પડે, બાકી તો હરખું જ થઈ જાય નહીં. ઊંઝાજી ઊંઝા બેચરાજી જેવું તો ના થાય ને. 8 વાગે 9 વાગે નહીં.
એક તો આવવાનું કોઈ કણ હતું તો 6:30 આવતો હતો. હમ. 6:30 થાય પૂણા. અને કોઈ પેલો એટલા થશે 6 વાગ્યાનો હતો. 5 વાગ્યાનો ટાઈમ એટલે હું પેલો કલાક જાય આવવાનું પૂર્ણ કલાક એટલે 6 વાગી જાય. હા 6 વાગી જાય. તો ચલો જો ભાઈ. કોણ જાણે. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ તે હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, ભગવાન.